કૃષ્ણને યોગેશ્વર કહ્યા છે. યોગસ્ય ઈશ્વર યહ સહ યોગેશ્વર. યોગના જે ઈશ્વર છે એ યોગેશ્વર કૃષ્ણ છે. બોલો જય યોગેશ્વર, જય યોગેશ્વર, જય યોગેશ્વર. આ યોગના ઈશ્વર. યોગીશ્વર કોને કહેવાય? યોગીશ્વર એટલે મહાદેવ અને યોગેશ્વર એટલે મારો નારાયણ. સંસારમાં એક વસ્તુનો વિવેક હંમેશા હોવો જોઈએ. ક્યાં ટકવું, ક્યાં અટકવું, ક્યાંથી છટકવું. આ ત્રણ વસ્તુ જેને આવડી જાય અને જીવનમાં લટકવું ના પડે. યાદ રહેશે? ક્યાં ટકવું. આવી સરસ મજાની કથા હાલતી હોય તો ત્યાં ટકવું. ઘણા આમાં ટકી નો કે એ 5 મણની 4 મણની 3.5 મણની કાયા કથાના મંડપમાં બેઠી હોય, એમાંથી વળી પાછું અડધી પોણી કલાક થાય દાદા, એટલે એમ થાય કે હાલો ને એકાદી, એટલે 2.5 3 4 4.5 મણની કાયા કથાના મંડપમાંથી ઊભી થાય, બહાર જાય અને વળી પાછું નાની એવી બીડી જો માણસને મંડપની બહાર લઈ જતી હોય તો નારાયણનું નામ ભગવાનની વૈકુંઠની પ્રાપ્તિ ન કરાવે પ્રભુ?